તે સાંસદના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર। સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને આડે હાથ લીધા। ભાજપે તેના કાર્યકર્તાને સસ્પેન્ડ કરી કાર્યવાહી કરી તેવું સાંસદ બોલ્યા। તેમણે કહ્યું કે ચૈતર સાથે ફરનારાઓના નામ જ આ કૌભાંડમાં સામે આવ્યા છે। ગરીબોનું અનાજ સકેવકે કરનારાઓને છોડવા ન જોઈએ। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે તેવો આક્ષેપ કર્યો। કહ્યું કે જનતા રેડની વાત કરનારા ચૈતરના માણસો જ આડા કામ કરે છે। આમ આદમી પાર્ટી હશે કે કોંગ્રેસના નેતાઓ હાથીના દાંત જેવું છે, ચાવવાના જુદા અને દેખાડવાના જુદા। ભ્રષ્ટાચાર હટાવવાની વાતો કરે છે, બધી બહુ મોટી શીખવાની વાતો કરે છે, પણ ખરેખર ભ્રષ્ટાચાર તો એ લોકો જ કરતા હોય છે। કેટલીક વખતે આ ધારાસભ્ય ચૈતર વસાવાએ જનતા રેડ કરવાની વાત કરી હતી રાજપાડીમાં, પણ જનતા રેડ કરવાના બદલે પડદા પાછળ એમના જ માણસો આવા ધંધો કરે ને ક્યાંક ક્યાંક આવી શોબાજી કરી અને આવા જે ગુનેગારો છે એમના માણસો એને આ બચાવવા માટેનું એક પ્રકારનું ષડયંત્ર છે। આજે જનતા રેડ ખાણ ખનીજમાં પાડવાની વાત કરી, ત્યાં ભલે ધારાસભ્ય બોલ્યા પણ પડદા પાછળ તો એમના જ માણસો આ ખાણ ખનીજમાં 2 નંબરનો ધંધો કરનારા લોકો છે, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકો છે।